જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હમણાં જે આપણે ફોરેસ્ટ બીટ ગાર્ડની એક્ઝામ છે એ હવે ઓનલાઈન એટલે કે કમ્પ્યુટર મોડમાં લેવાનું ફાઇનલ થઈ ગયું છે સીબીટીની અંદર એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે હવે તમારે પેપર હાથમાં નહીં આવે જે OMR ભરીને આપણે લખતા હતા એ નહીં આવે અને કોમ્પ્યુટરમાં બેસીને એક્ઝામ આપવાની રહેશે તો તે તો છે પરંતુ તેની સાથે તેની અંદર એક બીજી વસ્તુ પણ થવાની છે નોર્મલાઇઝેશનની પ્રક્રિયા તો નોર્મલાઇઝેશનની પ્રક્રિયા શું છે એ આપણે આ વિડીયોમાં સમજીએ ટૂંકમાં તમને પહેલાં સમજાવી દઉં તો તમે એક્ઝામ આપવા ગયા અને તમારા 50 માર્ક આવ્યા તો જ્યારે રિઝલ્ટ આવે ત્યારે તમારા 45 પણ થઈ શકે અને 5 ઉમેરાય અને 55 પણ થઈ શકે એટલે તમારા જેટલા મૂળ માર્ક્સ છે તેની અંદર કંઈ ને કંઈ થોડો ઘણો વધારો ઘટાડો થશે તો એ કઈ રીતે થશે એ આપણે વિડીયોમાં આગળ સમજીએ તો પહેલાં તો આપણે ગુજરાતની અંદર ભરતી કરતા બોર્ડ કેટલા છે જોઈએ તો એક તો છે આપણે GPSC ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એના પછી છે એક GSSB GSSSB બીજું છે GPSSB અને ત્રીજું છે પોલીસ ભરતી બોર્ડ GPSCની એક્ઝામ તો GPSC લે છે જ્યારે આ GSSB છે એ ફોરેસ્ટની એક્ઝામ લેવાનું છે અને GSSB એ નક્કી કર્યું કે જેટલી બી એક્ઝામ એ લોકો લેશે એ બધી ઓનલાઈન CBT મોડમાં લેશે કમ્પ્યુટરમાં અને ફોરેસ્ટની એક્ઝામ છે એ પણ એ લેવાના છે અને તેના ચેરમેન જે હસમુખભાઈ પટેલ છે જે પોલીસ ભરતી બોર્ડવાળા હસમુખભાઈ પટેલ અલગ છે અને આ પણ અલગ છે તેને પણ કહી દીધું કે આની અંદર નોર્મલાઇઝેશન લાગુ પડશે GPSSB છે એ પંચાયત સેવા મંડળ બોર્ડ છે જે આપણે તલાટી જુનિયર ક્લાર્ક એ બધી એક્ઝામો એ લે છે અને પોલીસ ભરતી બોર્ડ પહેલાં અલગ અલગ હતું ભરતી આવે PSI કોન્સ્ટેબલની બંને અલગ અલગ બોર્ડ બને અને પછી ભરતી પૂરી થાય એટલે વિસર્જન થઈ જાય પરંતુ બંને ભેગા કરી અને એક બોર્ડ બનાવી દીધું છે આખું પોલીસ ભરતી બોર્ડ એટલે વાત આપણે આ જે GSSBની જે ઓનલાઈન એક્ઝામની છે ટેસ્ટ એની વાત કરવાની છે કે તેની અંદર નોર્મલાઇઝેશન કેવી રીતે થશે તો પહેલાં તો એ સમજીએ કે નોર્મલાઇઝેશનની જરૂર શા માટે પડે તો આપણે જે ફોરેસ્ટ છે તેની અંદર 4,18,000 જેટલા ફોર્મ ભરાયેલા છે આપણે કન્ફર્મેશન આપ્યું છે એટલા લોકોએ આપણે માની લઈએ કે 4.5 લાખ લોકો એક્ઝામ આપવાના છે અને આપણે પહેલાં એવું હતું જે ઓફલાઈન એક્ઝામ હતી તેમાં તો 1 કલાકમાં બધાની એકસાથે એક્ઝામ થાય બધાને પેપર આવે સરખું અને એક્ઝામ પતી જાય પરંતુ જે કોમ્પ્યુટર મોડમાં એક્ઝામ હોય તેમાં કમ્પ્યુટર જેટલા ઉપલબ્ધ હોય એકસાથે એટલી જ એક્ઝામ લઈ શકીએ તો આપણે જે એક્ઝામ TCS કંપનીને આપવામાં આવી છે અને એણે કહ્યું કે અમે એક શિફ્ટમાં એક સાથે 15,000 જેટલા ઉમેદવારોની એક્ઝામ લઈ શકીએ એટલે કેપેસિટી છે એટલે એક દિવસમાં 3 શિફ્ટ લઈ શકાય એટલે એક દિવસમાં ટોટલ 45,000 જેટલા ઉમેદવારોની એક્ઝામ થાય તો લેવાના છે 4.5 લાખ તો ટોટલ 10 દિવસ જેટલો સમય લાગે કે એક્ઝામ ચાલતા અને એક દિવસમાં 3 પેપર હોય એટલે ટોટલ 30 પેપર કાઢવા પડે તો એ સ્વાભાવિક છે કે બધા પેપર તો એક સરખા ના હોય નહીં તો પહેલા દિવસે જેનું પેપર હોય પછીના દિવસે પેપર હોય ને ખબર પડી જાય કે કેવું પેપર છે તો એ વાત તો ફાઇનલ છે કે એક્ઝામ 10 દિવસ ચાલશે અને 30 જેટલા પેપર નીકળશે તો એ સ્વાભાવિક વાત છે કે બધાના પેપર સેમ નહીં હોય થોડા અલગ અલગ પ્રકારના પેપર રહેશે પેપર સેટર ટ્રાય કરશે કે બધા પ્રશ્નોનું લેવલ સરખું રહે પરંતુ થોડું પ્લસ માઇનસ તો થઈ જ જાય ગમે એટલી કોશિશ કરે એટલે તેના માટે અમુક એવી પ્રોસેસ લગાડવી પડે કે બધાને નોર્મલ થઈ જાય કે જે શિફ્ટવાળાને પેપર અઘરું આવ્યું હોય તેને થોડા માર્ક્સ વધારે મળી જાય અને જેને સાવ સહેલું પેપર આવી ગયું હોય તેને થોડા માર્ક્સ કાપી લેવામાં આવે તો એની અંદર સામાન્ય રીતે જોઈએ તો એવું માની શકીએ કે આપણે પ્રથમ શિફ્ટના 3 વિદ્યાર્થીઓ છે તેના માર્ક્સ એવા 50, 60 અને 70 તેની સરેરાશ કાઢવામાં આવે મોટા આ જે નોર્મલાઇઝેશનની પ્રક્રિયા છે એ એવરેજ ઉપર હાલશે એટલે સરેરાશ ઉપર બીજી શિફ્ટના 40, 50, 60 એટલે તેની સરેરાશ 50 થાય અને ત્રીજી શિફ્ટના વિદ્યાર્થીઓની સરેરાશ 70 થાય છે તેવું માની લેવામાં આવે કે આ શિફ્ટનું પેપર નોર્મલ હતું આ શિફ્ટનું પેપર થોડું હાર્ડ હતું અને આ શિફ્ટનું પેપર થોડું સહેલું હતું તો ત્રણેયની સરેરાશ કાઢવામાં આવે ત્રણેય સરેરાશની સરેરાશ એટલે 60 આવે તો પછી એવું કરવામાં આવે કે જે આ વિદ્યાર્થીઓનું હાર્ડ પેપર હતું તેને પણ અહીંયા પહોંચાડી દેવામાં આવે અને આ લોકોને પણ અહીંયા પહોંચાડવામાં આવે એટલે કે એ શિફ્ટના વિદ્યાર્થીઓને 10 માર્ક ઉમેરવામાં આવે જે અઘરું પેપર હતું એને અને જેને સહેલું હતું તેને 10 માર્ક માઇનસ કરી દેવામાં આવે પરંતુ એટલું નોર્મલી આ થઈ જતું નથી હોતું બધી શિફ્ટના બધા વિદ્યાર્થીઓને એકસાથે પ્લસ કે માઇનસ નથી થતું દાખલા તરીકે પ્રથમ શિફ્ટના વિદ્યાર્થી છે તો બધાને એકસાથે 10-10 માર્ક્સ નહીં આપી દેવામાં આવે અમુકને 5 આપવામાં આવે 7 આપવામાં આવે એ થોડી અઘરી પ્રોસેસથી કરવામાં આવતું હોય CSSCવાળાએ તો આખું આ સૂત્ર આપ્યું છે MIG બરાબર પરંતુ એ થોડું ડિફિકલ્ટ થઈ જાય સમજવામાં આપણે સામાન્ય રીતે સમજીએ તો અમુક બાબતો ધ્યાનમાં લેવામાં આવતી હોય છે તેમાં
એટલે આટલી સરળ પ્રોસેસથી ના કરવામાં આવે. સ્ટેટિસ્ટિક રીતે સૂત્રથી બહુ નોર્મલી કોમ્પ્યુટરની અંદર કોઈ માણસ બેસીને સરેરાશ ના કાઢે, બધું ઓટોમેટિકલી કોમ્પ્યુટરમાં થઈ જાય. તો બધું આંકડાશાસ્ત્રની રીતે સ્ટેટિસ્ટિકલી કરવામાં આવતું હોય છે. આપણે જે નોર્મલ રીતે વિચારીએ છીએ એવી રીતે ના કરવામાં આવે, થોડું હાર્ડ લેવલથી, પરંતુ સમજવા માટે આ રીતે આપણે સમજી શકીએ. પરંતુ તેની અંદર જોઈએ તો પ્રથમ તો કુલ બધી શિફ્ટના 0.1%ની સરેરાશ કાઢવામાં આવે. તો જે ટોટલ છે એના 0.1% વિદ્યાર્થીઓની સરેરાશ કાઢવામાં આવે. એ પણ ઉપરના જે ટોચના સૌથી વધારે માર્ક્સ લેવા એની સરેરાશ કાઢવામાં આવે. તેના પછી શિફ્ટના 10%, એટલે આપણે એક શિફ્ટની અંદર 15,000 વિદ્યાર્થી હશે તો એના પણ 0.1% કાઢવામાં આવે અને એની સરેરાશ કાઢવામાં આવે. એના પછી તમામ શિફ્ટના સ્ટુડન્ટના માર્કની સરેરાશ કાઢવામાં આવે. એટલે આની અંદર 4,50,000ના 0.1%ની સરેરાશ કાઢવામાં આવે. એના પછી ત્રીજું છે એવું કહે છે કે 4,50,000ની બધાની સરેરાશ કાઢવામાં આવે અને તેની અંદર પ્રમાણિત વિચલન ઉમેરવામાં આવે. બધા 4,50,000નું પ્રમાણિત વિચલન જે છે એ પણ એક પ્રકારની સરેરાશ હશે. જે કોમર્સના વિદ્યાર્થીઓ છે તેને ખબર હશે, પણ એ થોડી હાઈ લેવલની સરેરાશ છે. આપણે સામાન્ય સરેરાશ કાઢતા હોઈએ છીએ કે 50, 60 અને 70 તેનો સરવાળો કરી અને 3 સંખ્યા છે તો 3 વડે ભાંગી નાખીએ. પરંતુ પ્રમાણિત વિચલન છે એ સ્ક્વેર કરીને થોડું જેટલી આવૃત્તિ વધારે હોય એ પ્રમાણે સૂત્ર દ્વારા સરેરાશ કાઢવામાં આવતી હોય છે. પ્રમાણિત વિચલન એ પણ એક સરેરાશ હશે, કોમર્સના વિદ્યાર્થીઓને જાણ હશે, આંકડાશાસ્ત્રમાં આવતું હોય છે. એના પછી જે કોઈ બી એક શિફ્ટ હોય 15,000 તો એ 15,000 વિદ્યાર્થીઓની સરેરાશ કાઢવામાં આવે અને એની અંદર પણ 15,000નું પ્રમાણિત વિચલન નાખવામાં આવે. અને તેના પછી વિદ્યાર્થીઓ મેળવેલા વાસ્તવિક માર્ક કે 100 માર્કનું 200 માર્કનું પેપર છે તેમાંથી વિદ્યાર્થીએ કેટલા મેળવ્યા છે તે જોવામાં આવે. અને એના પછી નક્કી કરવામાં આવે કે આની સરખામણીમાં આ વિદ્યાર્થીના કેટલા માર્ક્સ છે, સરેરાશ કાઢવામાં આવે અને પછી સરખામણી કરવામાં આવે છે કે આને આટલામાંથી આટલા આવ્યા તો આને કેટલા છે એ પ્રમાણે નક્કી કરવામાં આવે કે આને એટલા માર્ક્સ ઉમેરવા કે એટલા બાદ કરી દેવા. એટલે કંઈ ને કંઈ આ બધી પ્રોસેસમાંથી પસાર થઈ અને પછી કાં તો માર્ક્સ ઉમેરાશે અને કાં બાદ થશે. એટલે આવી રીતે જે ઓનલાઈન એક્ઝામ હોય તેની અંદર નોર્મલાઇઝેશન કરવામાં આવતું હોય છે. GSSBના ચેરમેને પણ કહ્યું હતું કે અમે ફોરેસ્ટની એક્ઝામમાં પણ નોર્મલાઇઝેશન લાવશું. એટલે બધી પ્રોસેસ કરી અને પછી કોઈ વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ ઉમેરવા કેટલા બાદ કરવા થોડો ઘણો ફેરફાર આવતો હોય છે. એ બધું આંકડાશાસ્ત્રીય રીતે થતું હોય છે. કોઈ બેસીને પછી આવી રીતે સરેરાશ ના કાઢે. અને જે વાત છે કે એક શિફ્ટના બધા વિદ્યાર્થીઓને એકસાથે સરખા માર્ક્સ પ્લસ કરી દેવામાં આવે અથવા તો માઇનસ કરી દેવામાં આવે એવી રીતના નથી થતું હોતું. બધું ઓટોમેટિકલી જે મશીનની અંદર કેલ્ક્યુલેટરમાં ગણતરી થતી હોય છે હાઈ લેવલની. એટલે આવી રીતે ફોરેસ્ટની અંદર નોર્મલાઇઝેશનની પ્રક્રિયા લાગુ પડશે. આઈ હોપ કે તમને જે મુદ્દો છે એ સમજાઈ ગયો છે કે કઈ રીતના નોર્મલાઇઝેશનની પ્રક્રિયા થાય છે. જય હિન્દ.